absolute beauty, an absolute feeling of sex will destroy both sides. Beautiful person, sexual person, him or herself will be destroyed. And a person who want to see the beauty, enjoy the sex will be also destroyed. Both will be destroyed. Nobody will be survived. સુંદરતા છે ને જે એ શ્રાપ છે. સુંદરતાની બીજી બાજુ હોય જ, એ બહુ કદરૂપી છે. એ ત્યારે ખબર પડે છે કે જે સુંદર છે એ તો એ આગમાં શેકાય છે, પોતે પોતાના સૌંદર્યથી શેકાય છે. કેમ કે સામાન્ય જિંદગી નથી જીવી શકતી. એ બહુ જ સુંદર છે સ્ત્રી, અને માટે સમગ્ર સમાજ એને મેળવવા ઈચ્છે છે, એની પાછળ પડી જાય છે. માટે એ સુંદર સ્ત્રી નું સામાન્ય જીવન શક્ય બનતું નથી. લોકો એને સામાન્ય રીતે જીવવા નથી દેતા. એની સામાન્ય જિંદગી ખતમ થઈ જાય છે. અને માટે વિશ્વ સુંદરીઓ નું જીવન કરુણ હોય છે. કદાચ મેરિલિન મનરોની જેમ આત્મહત્યા કરે છે. સુંદરતા પોતાનાથી તો સહન થતી નથી. એવી રીતે જે એને જોયા કરે છે, જે એની પાછળ એની એક મેડનેસ છે, પાગલપન છે, એ પાગલપનમાં ડૂબીને એ પણ બરબાદ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. ક્લિયોપેટ્રા વિશ્વની સૌથી સુંદર સ્ત્રી, અને યુરોપના મહાન સામ્રાજ્યો, સ્પાર્ટા હોય, ગ્રીક હોય, એથેન્સ હોય, બધા રાજાઓ આ સ્ત્રીના ગુલામ. આ ઠીક. અને આ સ્ત્રીનું સૌંદર્ય અને સેક્સ ભોગવવામાં બધા રાજ્યો બરબાદ થઈ ગયા, ખતમ થઈ ગયા. એક પછી એક સામ્રાજ્ય ધૂળમાં મળી ગયા. આ છે સૌંદર્ય અને સ્ત્રી ની કથા. અને એ લોકો તો જોઈને અનુભવવા ગયા, આનંદ કરવા ગયા અને બરબાદ થયા. પણ ક્લિયોપેટ્રા પણ બરબાદ થઈ. જે સુંદરતમ છે એ પણ બરબાદ થશે. અને જે સુંદરતમને મેળવવાનું, ભોગવવાનું વિચાર કરશે, પ્રયત્ન કરશે, એ પણ બરબાદ થશે. બંને બરબાદ થશે. કોઈ બચશે નહીં. એટલે સ્ત્રી, એની સુંદરતા, એની જાતીયતા આજે છે ને એ કોઈને સમજાઈ નથી, સમજાશે નહીં. હજારો વર્ષોથી માનવ જાત, મહામાનવો પણ, મહાન યોદ્ધાઓ પણ એના ગુલામ બન્યા છે ને બરબાદ થયા.